જય માતાજી દાયરાને નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે જવાનું છે રામદેવ પીરના મંદિરે, તો ચાલો કન્ટિન્યુ। फाइनली मित्रों આપણે રામદેવ પીરના મંદિરે પહોંચી ગયા છીએ અને આજે બીજ છે, તો આપણે રામદેવ પીરના દર્શન કરવા માટે આવી ગયા છીએ। તો બોલો જય રામદેવ પીર। અને આજે મિત્રો સોનલ બીચ પણ છે, તો બોલો જય માં સોનબાઈ। મિત્રો રામદેવ પીરનું નવું મંદિર બની રહ્યું છે, તો હું તમને ચાલુ દેખાડું કે અંદર કેટલું કામ થઈ ગયું છે। મિત્રો આ છે જૂનું મંદિર અને તેની બાજુમાં છે રામદેવ પીરનું નવું મંદિર બની રહ્યું છે અને તેમાં આટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને હજી પણ કાર્ય ચાલુ જ છે। આજે શ્રી રામદેવ પીર મહારાજનું નિજ મંદિર, ત્યાં મૂર્તિની સ્થાપના કરવાની છે। ગણપતિ બાપા અને હનુમાનજી મહારાજ માટે પણ અહીંયા આવી રીતે મંદિર છે। રામદેવ પીરના દર્શન આપણે કરી લીધા છે ને ત્યાં શ્રી હાલાર જિલ્લા રાજપૂત સમાજ માટે ક્રિકેટનો ગ્રાઉન્ડ બની રહ્યો છે, તો ચાલો તમને હું ત્યાંની મુલાકાત કરાવું। જય માતાજી દાયરાને આપણે અહીંયા શ્રી હાલાર જિલ્લા રાજપૂત સમાજ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ માટેનો ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે। 15 દિવસ ત્યાં સખત મહેનત કરી છે, ત્યારબાદ અત્યારે આટલી પ્રોસેસ થઈ છે અને 11 તારીખથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થાય છે, તો તેના માટે અત્યારે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ છે। ભાઈ નામ તમારું? સુખદેવસિંહ સોલંકી, ધરમવીરસિંહ ભટ્ટી, ભૈરવસિંહ, મેહુલસિંહ, હરદેવસિંહ ભટ્ટી, રાજભાઈ સોલંકી, આ ભાઈ બહુ મહેનતુ છે, ભૌતિક સોલંકી, ભૌતિકભાઈ। આ છે હિંગળાજ માતાજીનું મંદિર, જય માં હિંગળાજ। તેની આલી સાઈડ રામદેવ પીરનું જૂનું મંદિર અને નવું મંદિર બની રહ્યું છે અને હું જ્યાં ઊભો છું ત્યાં છે ક્રિકેટનો ગ્રાઉન્ડ। શ્રી હાલાર જિલ્લા રાજપૂત સમાજ માટે ક્રિકેટનો ટુર્નામેન્ટ 11 તારીખથી આયોજન ચાલુ થવાનું છે, તેનો ગ્રાઉન્ડની કામગીરી શરૂ છે। જગ્યાની વાત કરીએ તો ચેલા સીએનજી પંપની સામે રામદેવ પીરના મંદિર પાસે શ્રી હાલાર જિલ્લા રાજપૂત સમાજનો ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન થવાનું છે। તારીખ 11, 12, 13 અને 14 તારીખના રોજ ફાઇનલ રહેશે અને કુલ 25 ટીમ, કુલ મળીને 25 ટીમ છે। ક્રિકેટ રમવા માટેની આ પીચ બનાવવામાં આવેલ છે। તમને શું લાગે છે અંદાજિત ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં પીચમાં કેટલો ખર્ચો થયો હશે, કમેન્ટમાં જણાવી દેજો। તારીખ 11થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શરૂ થવાનું છે। ચાલો કન્ટિન્યુ। શ્રી રામદેવજી મહારાજના દર્શન કર્યા અને આપણે ગ્રાઉન્ડની મુલાકાત લીધી, ત્યારબાદ આપણે ઘરે જઈ રહ્યા છીએ। રામદેવ પીરના મંદિરેથી આપણે નીકળી ગયા હતા, ત્યારબાદ આપણે પહોંચી ગયા ચેલા આપણા ગામમાં અને આપણે આવી ગયા આપણા ઘરે। ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ, તેની સાથે આજનો આપણો વ્લોગ પૂરો। જય માતાજી દાયરાને।